તો મિત્રો મારા મમ્મી ગયા છે બહાર લગ્નમાં. કિરણ બેન જો રાંધે હતા, રોટલી બનાવશે. શાક શું બનાવવાનું? વટાણા બટેટા. હે વટાણા લઈ રાખવાના ગઈ હતી જો આટો મારો હું વેબસાઇટ કહું. તો મિત્રો આજના મિની બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો જો આપણે તૈયાર થઈ ગયા છે રીલ્સ બનાવવા માટે, અને મારો ભાઈ ગયો છે નાવા. તો કીધું આપણે બ્લોગ ચાલુ કરી નાખીએ. અને મમ્મી શું કરે છે? શું કરો હો? હવે જો ઠામ કાઢ્યા ઠામ કાઢ્યા છે ના સાને ના ચા પી લીધો? ચા પી લીધો, ઠામ મૂકી નાખ, હા. પછી રાંધવું કર. રાંધવાનું શું બનાવવાનું? કંઈક બનાવશું, શું? શાક છે ને બનાવશું, સેવ ટમેટાનું. હા એવું ભાવે? એ ભાવે. શેનું શાક ભાવે? સેવ ટમેટાનું, ગુવારનું. હા બીજું? બીજું નહીં. ગુવારનું ને એવું બધું ભાવે, સેવ ટમેટાનું એવું બધું ભાવે. એટલે બાપો દેખાડું જો કેવો ઉતોસ. નકડી નીંદર જ કરે છે આખો દી. હું જ આખો દી હુઈ જવું. રામ ફરીને હુઈ ગયો, અવડું ફરીને હુઈ ગયો. મિત્રો અત્યારે હાઈન પડી ગઈ છે. નમે કિરણ બેન ભાઈ ને બધા આવ્યા છીએ તમે જો ઉપર છતમાંથી આવ્યા છે વિડીયો બનાવવા માટે. કીધું વિડીયો બનાવી કા અમારા ભાઈ જો. અને સૂર્યનારાયણ ભગવાન જો દેશમાંથી તૈયારી છે હવે પાટા મારે હે બની ગયા વિડીયો આપણે ક્યાં ધાડ અવાજ આવે? અહીંયા આવે ધાડ મિત્રો છે ને ધાડ અવાજ આવે. આ પબજી વાળા બધા પક્ષી કેવો જાય છે એકદમ લાઈનમાં જાય બધા એ આમ થઈ ગયા કા પાછા ઠામ મૂકીને રાંધણ કરું. હા રાંધણ કરે છે. કરસ લોકો પણ બધું જો તમારું બોક્સ છે ખબર પડતી ગાંઠિયા ક્યાં કેમાં છે ક્યાં સેવ છે ઓકે પાણીની બોક્સમાં બધું તો નાખું. આમાં ગાંઠિયા આમ સેવ આમાં ફાવરેટ ગાંઠિયા પાપે ગાંઠિયા અલગ તો નાખી બધું તો અલગ કરે છે સેવ ને ગાંઠિયા. તો આ સેવ છે નોકી કરી નાખી છે આ બોક્સમાં. જેટલી સેવ છે એના પાપડી ગાંઠિયા ભાવનું ગાંઠિયા બધે અલગ અલગ બોક્સમાં ખબર નાખી દો ખબર પડે કેટલા છે કેટલા નથી.